તમને સ્વાધ્યાય 2.3ની અંદર ક્વેશ્ચન નંબર 9 આપેલો છે. ક્વેશ્ચન નંબર 9ની અંદર તમને વર્ષ આપેલા છે 2010, 2011, 2012, 2013 અને 2014. વર્ષ પ્રમાણે તમને આપેલું છે કેરીનું ઉત્પાદન. વર્ષ 2010ની અંદર 1 લાખ કિલોગ્રામ કેરીનું ઉત્પાદન થાય છે. વર્ષ 2011ની અંદર 1,50,000 કેરીનું ઉત્પાદન થાય છે અને વર્ષ 2012ની અંદર 2,50,000 કેરીનું ઉત્પાદન થાય છે. વર્ષ 2013ની અંદર 1,50,000 કેરીનું ઉત્પાદન થાય છે અને વર્ષ 2014ની અંદર 75,000 કિલોગ્રામ કેરીનું ઉત્પાદન થાય છે. તમને કીધેલું છે ક્વેશ્ચનની અંદર કે આ માહિતી છે એને ચિત્રાકૃતિ દ્વારા દર્શાવો. ચિત્રાકૃતિ એટલે તમારે કેરી દોરવાની, જેના વિશે માહિતી આપેલી હોય એ તમારે દોરવાની થશે, એને ચિત્રાકૃતિ કહેવાય. હવે અહીંયા તમારે પણ એક માપ નક્કી કરવું પડશે કે એક કેરી બરાબર તમે કેટલા કિલોગ્રામ લેવા માગો છો. મેં અહીંયા એક કેરીનું ચિત્ર બરાબર 50,000 કિલોગ્રામ કેરી લીધેલી છે. તમારે 1 લાખ લેવી હોય તોય લઈ શકો, 1 લાખ જ વધુમાં વધુ લઈ શકશો, એનાથી વધારે નહીં લઈ શકો, કારણ કે પછી અહીંયા આગળ માપમાં પ્રોબ્લેમ થશે. કારણ કે તમે 1 લાખ લ્યો તો અહીંયા 3/4 કેરી તમારે દોરવાની થાય. એટલા માટે જે માપ આપેલા હોય, કિલોગ્રામ આપેલા હોય, એના આધારે તમારે નક્કી કરવાનું કે તમારે એક કેરીનું ચિત્ર બરાબર કેટલા કિલોગ્રામ લેવું છે. તો અહીંયા મેં 50,000 કિલોગ્રામ લીધેલું છે. આ એક આઈડિયલ માપ છે, 50,000 કિલોગ્રામ. એનાથી તમારી બધી આકૃતિ છે વ્યવસ્થિત રીતે ડ્રો થઈ જશે. તમારે 1 લાખ લેવું હોય તો પણ લઈ શકો, એનાથી અલગ નહીં લેતા, નહીંતર પછી કેરી અડધીને, આખીને, પોણીને એવી દોરવી પડશે. તો હવે આ જે ચિત્રાકૃતિ છે એની અંદર જે લોકોને ડ્રોઈંગ કરતા આવડે છે એને તો કંઈ ક્વેશ્ચન જ નથી, પણ મારી જેવા જે સ્ટુડન્ટ છે જેને બરાબર ડ્રોઈંગ કરતા નથી આવડતું, એને ટ્રાય કરવાની કે જેના વિશે માહિતી આપેલી છે એ જ વસ્તુ ચિત્રાકૃતિ દ્વારા આપણે દર્શાવીએ. એટલે કેરીનું સફરજન કે બીજી કાંઈ વસ્તુ ન દેખાય એ ધ્યાન રાખવાનું. અહીંયા નાના મોટી કેરી છે અને મેં અહીંયા પાકેલી કેરી લીધી છે, કેસર કેરી, એટલા માટે ઓરેન્જ કલર છે. તમારે યલો કરવું હોય તો યલો પણ ચાલે અને પેન્સિલથી ડ્રો કરો તો પણ ચાલે, બરાબર. એમાં કંઈ બીજી રીતે તમારે ડ્રો કરવાની જરૂર નથી. અને આપણે જે આગળ વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ જોઈ એ પણ તમારે પેન્સિલની મદદથી ડ્રો કરવાની છે, એમાં તમારે પેનનો ઉપયોગ કરવાનો નથી. અને તમે જે ડિઝાઇન પેટર્ન કરો છો એમાં પણ પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. કદાચ એની અંદર પેનનો ઉપયોગ કરો તો ચાલે, પણ જે તમે ડ્રો કરો છો એ તો કમ્પલસરી પેન્સિલથી જ કરવાનું છે. તો આ જે છે એ પણ તમે પેન્સિલથી ડ્રો કરી દો તો ચાલે. એવું જરૂરી નથી કે કલરનો યુઝ કરીને કે પેનનો યુઝ કરીને જ ડ્રો કરે, બરાબર. તો હવે આપણે કેરીની ચિત્ર આકૃતિ દોરીએ. તો વર્ષ 2010ની અંદર કેરીનું ઉત્પાદન છે 1 લાખ. તો અહીંયા એક કેરી એટલે મેં 50,000 કિલોગ્રામ દર્શાવેલી છે. તો અહીંયા 1 લાખ છે એટલે મારે 2 કેરી છે એ ડ્રો કરવી પડશે. તો અહીંયા મેં 2 કેરી છે એનું ચિત્ર ડ્રો કરેલું છે. એમ નહીં સમજતા કે એક મોટી ને એક નાની છે એટલે 75,000 કિલોગ્રામ જ છે, એવું નથી. એક કેરી બરાબર 50,000 કિલોગ્રામ, એટલે અહીંયા 2 કેરી છે તમારે ડ્રો કરવાની છે. ત્યારબાદ વર્ષ 2011ની અંદર તમારું જે ઉત્પાદન છે એ છે 1,50,000 કિલોગ્રામ. તો અહીંયા એક કેરી દીઠ 50,000 છે. તો તમને જો ખ્યાલ ના આવે કે કેટલી કેરી ડ્રો કરવી, તો તમે અહીંયા જે માપ લીધું છે એનો ભાગાકાર કરી નાખવાનો. જે તમને અહીંયા કિલોગ્રામ આપેલા છે એનાથી આનો ભાગાકાર કરવાનો. તો 1 લાખનો ભાગાકાર કરો તો 1 લાખ ભાગ્યા 50,000 એટલે તમારે 2 કેરી ડ્રો કરવી પડે. પછી 1,50,000 ભાગ્યા 50,000 કરો એટલે તમારે 3 કેરી છે ડ્રો કરવી પડે. તો અહીંયા આપણે 3 કેરી છે ડ્રો કરવાની છે. તો આ પહેલી, બીજી અને ત્રીજી કેરી, આ રીતે આપણે, કદાચ અમુક કેરી છે ગાજર જેવી લાગે પણ તોય તમારે કેરી જ સમજવી. ત્યારબાદ વર્ષ 2012ની અંદર 2,50,000 કિલોગ્રામ કેરીનું ઉત્પાદન છે. તો 2,50,000 ભાગ્યા 50,000 કરો એટલે આપણે 5 કેરી છે, 5 કેરીની ચિત્રાકૃતિ છે એ આપણે ડ્રો કરવી પડે. તો આ 1, 2, 3, 4 અને 5 કેરી. ત્યારબાદ વર્ષ 2013ની અંદર કેરીનું ઉત્પાદન છે 1,50,000 છે. તો આપણે 1,50,000 ભાગ્યા 50,000 કરો એટલે આપણે 3 કેરી છે એ ડ્રો કરવી પડે. તો આ પહેલી, બીજી અને ત્રીજી કેરી. ત્યારબાદ કેરીનું ઉત્પાદન છે વર્ષ 2014ની અંદર એ છે 75,000. 75,000 ભાગ્યા 50,000 કરો
એટલે 1.5 કેરી તમારે ડ્રો કરવી પડે. 1.5 કેરી એટલે એક આખી અને એક અડધી, પેલા પક્ષી ખાઈ ગયા હોય એવી લાગે એ રીતે. એટલે એક આખી કેરી અને એક અડધી કેરી, એટલા માટે તમારે 1.5 કેરી છે એ ડ્રો કરવાની થશે. તો જ્યારે પણ તમને ચિત્રાકૃતિ દ્વારા માહિતી દર્શાવવાની કીધી હોય તો બહુ ઇઝી લે, કોઈ પણ એક માપ નક્કી કરી નાખવાનું અને પછી એના વડે આનો ભાગાકાર કરી અને તમારે ચિત્રાકૃતિ છે દર્શાવવાની છે. તમને જેની માહિતી આપેલી હોય એની તમારે ચિત્ર આકૃતિ દર્શાવવાની થશે. અહીંયા આપણને કેરીનું ઉત્પાદન આપેલું છે તો આપણે કેરી દોરવાની છે. બલ્બનું ઉત્પાદન આપેલું હોય તો બલ્બ દોરવાના હોય. સફરજનનું ઉત્પાદન આપેલું હોય તો સફરજન દોરવાના હોય. તો તમને જેના વિશે માહિતી આપેલી હોય એ ચિત્રાકૃતિ છે એ તમારે અહીંયા ડ્રો કરવાની છે. તો આપણો ક્વેશ્ચન નંબર 9 અહીંયા પૂરો થાય છે. અને ખાસ એક વસ્તુ કે માપ તમારે નક્કી કરવાનું, માપ નક્કી કરી અને પછી એ જ પ્રમાણે તમારે ચિત્રાકૃતિ છે એ ડ્રો કરવાની છે. હવે આપણે હજુ એક ક્વેશ્ચન છે વૃત્તાંશ આકૃતિનો જોઈ લઈએ. વિભાગ ડીની અંદર તમને ક્વેશ્ચન નંબર 20 છે આપેલો છે વૃત્તાંશ આકૃતિ. એની અંદર તમને વિસ્તાર આપેલા છે. વિસ્તારમાં A, B, C, D અને E એ રીતે તમને વિસ્તાર આપેલા છે. અને એનું ક્ષેત્રફળ આપેલું છે વિસ્તારનું વર્ગ મીટરની અંદર 5, 8, 29, 44 અને 71. એનો તમારે સરવાળો કરી નાખવાનો છે, કારણ કે તમને ખ્યાલ છે કે તમારે વૃત્તાંશ આકૃતિ ડ્રો કરવી હોય ત્યારે તમારે કમ્પલસરી જે ખૂણાના માપ છે લેવા પડે અને ખૂણાનું સંચય માપ પણ લેવું પડે. તો ખૂણાના માપ અને ખૂણાનું જે સંચય માપ છે એ લેવા માટે તમારે આનો ટોટલ કરવો છે એ કમ્પલસરી છે. સૌથી પહેલાં આપણે ખૂણાનું માપ લેશું A, B, C, D અને E. તો હવે આપણે લઈએ ઇન્ટુ તમારે 360 ડિગ્રી જ કરવાની છે અને જે માપ આપેલું હોય એને ભાગ્યા કુલ જે માપ હોય એ કરવાનું છે. તો સૌથી પહેલાં તમારું જે ક્ષેત્રફળ છે એ છે 5. તો 5 ભાગ્યા 157, કુલ 157 છે એટલા માટે 5 ભાગ્યા 157 ગુણ્યા 360 અંશ. તો તમારો જે ખૂણાનું માપ છે એ વિસ્તાર એ માટે મળશે 11.5. ત્યારબાદ 8 ભાગ્યા 157 ગુણ્યા 360 એટલે તમારું જે ખૂણાનું માપ છે એ મળશે 18.3 ડિગ્રી. ત્યારબાદ 29 ભાગ્યા 157 ગુણ્યા 360 એટલે તમારું માપ મળશે 66.5 ડિગ્રી. અને 44 ભાગ્યા 157 ગુણ્યા 360 એટલે 100.9 ડિગ્રી. અને 71 ભાગ્યા 157 ગુણ્યા 360 એટલે 162.8 ડિગ્રી તમારું ખૂણાનું માપ છે મળશે. હવે ખૂણાનું સંચય માપ આપણે નક્કી કરવાનું છે. ખૂણાનું સંચય માપ એટલે સરવાળો કરતો જવાનો છે. સૌથી પહેલું માપ તો એઝ ઇટ ઇઝ જ આવે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ ન થાય. તો સૌથી પહેલાં 11.5 અંશ સેલ્સિયસ, ત્યારબાદ 11.5માં હવે આ એડ કરતા જવાના છે. 11.5 પ્લસ 18.3 એટલે 29.8 અંશ સેલ્સિયસ. ત્યારબાદ 29.8માં 66.5 એડ કરવાના છે તો 96.3. 96.3માં 100.9 એડ કરો એટલે 197.2 અને 197.2માં 162.8 એડ કરો એટલે તમારી જે છેલ્લું સંચય ખૂણાનું માપ હોય એ આવશે 360 ડિગ્રીએ. બરાબર. તો સૌથી પહેલાં આપણે ખૂણાના માપ નક્કી કરવાના છે. હવે ખૂણાનું માપ નક્કી થઈ જાય એટલે આપણે ડ્રો કરીશું વૃત્તાંશ આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ રીતે વૃત્તાંશ આકૃતિ છે એ ડ્રો કરવાની છે. તો સૌથી પહેલાં આપણે ખૂણાનું માપ લઈ લઈએ. ખૂણાના માપ માટે તમારે આનો ઉપયોગ કરવો પડશે. તો સૌથી પહેલાં કોઈ યોગ્ય ત્રિજ્યા લઈ અને એક વર્તુળ તમારે ડ્રો કરવાનું છે. ત્રિજ્યા મોટી રાખવી 6-7 સેન્ટીમીટરની એટલે તમારું વર્તુળ છે સરસ રીતે ડ્રો થઈ જાય અને એની અંદર તમે જે દર્શાવવા માગો છો એ વ્યવસ્થિત રીતે તમે માપ છે દર્શાવી શકો. તો સૌથી પહેલાં તો તમારે વચ્ચે આની મદદથી, આ પરિકરની મદદથી તમારે આ રીતે આ ડ્રો કરવાનું થશે. યોગ્ય ત્રિજ્યા લઈ લેવાની. મોટી ત્રિજ્યા મેં અહીંયા લીધી છે. તો યોગ્ય ત્રિજ્યા લઈ અને વર્તુળ ડ્રો કરવાનું. પછી અહીંયા તમે જ્યાંથી તમે વર્તુળ ડ્રો કરેલું હોય ત્યાં એક બિંદુ કરી અને ત્યાંથી જ તમારે માપ લેવાની શરૂઆત કરવાની છે. બરાબર. તો હવે સૌથી પહેલાં તો જો મેં અહીંયા બિંદુ ડ્રો કરેલું છે તો અહીંયા હું આ સેટ કરી દઉં છું. આ સેટ થઈ જાય એટલે તમારે અહીંયા એક લાઈન ડ્રો કરી દેવાની જ્યાં તમારી મતલબ આ બિંદુ અને આ જ્યાં ક્રોસ થતા હોય આ રીતે અહીંયા જે લાઈન છે એ ડ્રો કરી લેવાની.
ન કરો તોય ચાલે, લાસ્ટમાં તો એ થઈ જ જવાનું છે, પણ કરી લ્યો તો વધારે સારું, માપ લેવામાં તમને ઇઝી રહેશે, એક બેઝ તમારો નક્કી થઈ જાય. એટલે આ રીતે તમારે એક પહેલાં લાઈન ડ્રો કરી લેવાની અને હવે અહીંયાથી તમારે માપ લેવાનું ચાલુ કરવાનું છે. તો આપણે જે વિસ્તાર એ છે એ વિસ્તાર એનું જે પહેલું માપ છે એ છે 11.5 અંશ સેલ્સિયસ. તો 11.5 એટલે અહીંયા જુઓ નીચેનું માપ લેવાનું છે. આ 10 અહીંયા છે, એટલે જે 10ની ઉપર 170 છે, એટલે જ્યાં 170 આવતા હોય ને ત્યાં 10 આવે, બરાબર. 11.5 છે એટલે તમે 10 પછી એક લીટી છોડો એટલે 11 આવે અને બીજી લીટી છોડો એટલે 12 આવે. તો 10 પછી પહેલી અને બીજી લીટીની વચ્ચે તમારે આ રીતે માપ લઈ અને ડ્રો કરી દેવાનું. અહીંયા આવી રીતના એક લાઈન કરી નાખવાની કે અહીંયા તમારો 11.5 છે આવે છે, અને પછી ત્યાંથી આ જે તમારો બિંદુ છે ત્યાંથી લઈ અને ત્યાં સુધી આ રીતે તમારે એક રેખા ડ્રો કરી દેવાની. એટલે જે આટલો પોર્શન છે આ પોર્શન તમારો માપનો થશે 11.5 અંશ સેલ્સિયસ, બરાબર. ત્યારબાદ વિસ્તાર બી માટે ખૂણાનું માપ છે 18.3. તો હવે અહીંયા તમે જ્યાં વિસ્તાર એ લીધો છે ને ત્યાંથી જ હવે એના માપની શરૂઆત કરવાની. આ જો વચ્ચે આ ડોટ આવવો જોઈએ અને આ જે લાઈન છે આની ઉપર આવી જવી જોઈએ 11.5 ઉપર. 11.5. હવે મારે માપ લેવાનું છે 18.3. 18.3 એટલે 18.3 એટલે 10 પછી 8મી લાઈન અથવા તો 9મી લાઈન તમે લઈ શકો. એટલે અહીંયા જો 20 આવે છે, 20ની ઉપર 160 છે. કદાચ તમને દેખાય કે ન દેખાય પણ જોઈ લેજો, 20 દેખાતું હશે થોડું ઘણું. 20 છે અહીંયા, 20ની ઉપર 160 આવે છે. તો 160થી એક આગળની લાઈન તમારે લેવાની, એટલે ત્યાં 19 આવતા હોય અથવા તો 18 અને 19ની વચ્ચે લઈ શકો. તો આ 10 પછી 8મી અથવા તો 9મી લાઈને તમે આ જે માપ છે એ ડ્રો કરી શકો. તો મેં અહીંયા 20 પહેલાં એક લીટી લીધી છે એટલે 19 છે, એટલે 18.3 એટલે 18થી વધુ કહેવાય 19 અથવા તો 18 ને 19ની એક્ઝેક્ટ વચ્ચે તમે પેન્સિલથી ડ્રો કરતા હશો તો તમને એક્ઝેક્ટ માપ મળી જશે. મેં અહીંયા પેન અને સ્કેચ પેનનો ઉપયોગ કરેલો છે એટલે એનો પોઈન્ટ સેટ જાડો હોય એટલે મેં અહીંયા 19 લાઈન ડ્રો કરેલી છે. તમારે પેન્સિલથી ડ્રો કરવાનું છે. તો 18.3 એટલે 19 જ્યાં આવે ત્યાં તમારે આ રીતે આ ડ્રો કરી દેવાનું અને પછી આ જે બિંદુ છે અને જે માપ છે ત્યાં એક રેખા ડ્રો કરી દેવાની. એટલે તમારો જે આટલો પોર્શન છે એ પોર્શન થશે 18.3 ડિગ્રીનો. ત્યારબાદ વિસ્તાર સીની અંદર 66.5 ડિગ્રી છે. તો હવે પાછું અહીંયા તમારે જ્યાં ડોટ આવે એ તો તમારે મેન્ટેન કરવાનું જ છે. ડોટ આવે અને આ જે લાઈન બંને જ્યાં એક્ઝેક્ટ આવી જાય ત્યાં તમારે આ રાખવાનું છે. અને હવે અહીંયાથી તમારે માપ લેવાનું છે 66.5. 66.5 એટલે જો અહીંયા તમને 60 દેખાય છે, અહીંયા 60 છે. 60 પછી તમે 6 લીટી છોડો ને એટલે 66 આવે અને 66.5 એટલે 6ઠ્ઠી અને 7મી લીટીની વચ્ચે, 60 પછી 6ઠ્ઠી અને 7મી લીટીની વચ્ચે 66.5 આવે. એટલે એ રીતે તમારે જે માપ છે એ લેવાનું છે 66.5, બરાબર. તો અહીંયા 60 પછી મેં અહીંયા 6ઠ્ઠી લીટીએ લીધેલું છે એટલે 66 મેં લીધેલું છે. તો 6ઠ્ઠી અને 7મી લીટીની વચ્ચે એક્ઝેક્ટ પેન્સિલથી ડ્રો કરો એટલે આવી જશે. તો અહીંયા આ રીતે તમારે સાઇન કરી અને પછી આ બિંદુ અને આ બંનેને ડ્રો કરી દેવાના, જોડી દેવાના. એટલે આ તમારી રેખા થઈ ગઈ. એટલે કે આ જે ખૂણો છે એ થઈ જશે 66.5નો. ત્યારબાદ વિભાગ ડી છે. તો વિભાગ ડીનું જે માપ છે 100.9 ડિગ્રી છે. તો ફરી વખત તમારે આ બિંદુ તો વચ્ચે જ રાખવાનું છે અને આ લાઈન જ્યાં આવતી હોય વ્યવસ્થિત તમારે આ રીતે રાખી અને પછી 100.9. તો 100.9 એટલે 100 જો અહીંયા નીચેના માપ જ લ્યો છો તો તમારે પછી એ ધ્યાન રાખવાનું નીચેના માપ જ લેવાના છે. એકમાં ઉપરનું એકમાં નીચેનું લેશો તો આ ડાવડા માપ મળશે. 100.9 એટલે અંદાજિત 101 થાય, બરાબર. 100.9 એટલે અંદાજિત 100 થાય. એટલે આ 100 અહીંયા છે, 100ની ઉપર જો 80 છે તો આ 100 અહીંયા છે, એની ઉપર 80 છે એટલે 100 પછી એક લીટીએ 100.9 મળે એટલે 101 મળે. તો 100 પછી એક લીટી લ્યો
ત્યાં તમારે આ રીતે ડ્રો કરી દેવાનું અને ડ્રો થઈ જાય પછી તમારે આ જે બિંદુ હોય એ અને એ જે તમે જે માર્ક કરેલો હોય ત્યાં એક રેખા છે એ ડ્રો કરી દેવાની. એટલે તમારું માપ છે આટલો પોર્શન છે એ તમારો થઈ ગયો 100.9 ડિગ્રીનો. ત્યારબાદ જે ઈનું માપ છે 162.8 છે. તો જે વધે ને, જો તમે અહીંયા પહેલેથી લાઈન ડ્રો કરી લીધી છે તો આ જે પોર્શન વધ્યો 162.8 જ હોય, છતાં આપણે એક વખત મેઝરમેન્ટ લઈ લેવાનું કે બરાબર જ છે ને. બરાબર જ હશે. જો તમે બધા ખૂણાના માપ લીધા હશે તો જે છેલ્લો ખૂણો હોય એ જ પ્રમાણે વધશે. તો આ રીતે પહેલાં તો બિંદુ છે એ સેન્ટરમાં આવવું જોઈએ. 162.8 એટલે અહીંયા 160 છે. 160 પછી ત્રીજી લીટી અથવા તો બીજી લીટી અથવા તો બીજી અને ત્રીજી લીટીની વચ્ચે. તો મારે અહીંયા બીજી કે ત્રીજી લીટીની વચ્ચે છે એ એક્ઝેક્ટ માપ આવે છે. એટલે 160 પછી બીજી કે ત્રીજી લીટીની વચ્ચે તમારે આ રીતે લાઈન ડ્રો કરી દેવાની. જો તમે પહેલેથી નથી કરેલી તો પહેલેથી અહીંયા આ રીતે માપ રાખીને કરી દીધી છે તો જે છેલ્લો તમારો ખૂણો વધવાનો છે એ પછી વધશે, એ છેલ્લું માપ જ હશે 162.8. એટલે આ રીતે તમારે વૃત્તાંશ આકૃતિ ડ્રો કરવાની છે. તો હવે તમારે નક્કી કરી લેવાની અલગ અલગ પેટર્ન કે કયા વિસ્તારને તમે શેનાથી દર્શાવશો. તો વિસ્તાર એ માટે આવી ડિઝાઇન છે તો આ જે છે વિસ્તાર એ દર્શાવે છે. વિસ્તાર બી માટે આવી રીતે છે તો વિસ્તાર બી, આ જે પેટર્ન છે એ વિસ્તાર બી દર્શાવે છે. આ જે પેટર્ન છે એ વિસ્તાર સી દર્શાવે છે. આ જે પેટર્ન છે એ વિસ્તાર ડી દર્શાવે છે અને આ જે પેટર્ન છે એ વિસ્તાર ઈ દર્શાવે છે. તો આ રીતે તમારે વૃત્તાંશ આકૃતિ છે એ ડ્રો કરવાની છે અને આ રીતે તમે એક માપી અને દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ છે એ રજૂ કરી શકો. માહિતીને તમે આ અલગ અલગ આકૃતિ દ્વારા આ રીતે તમે રજૂ કરી શકો. હવે આપણે ઓલમોસ્ટ ચેપ્ટરના પ્રકરણ નંબર 2ના બધા પોઈન્ટ કવર થઈ ગયા છે. બાકીના જે પ્રશ્નો છે એ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. સ્વાધ્યાયમાં જે કંઈ પણ બાકી રહેતા હોય એમાંથી કંઈ પણ ક્વેશ્ચન ન આવડતો હોય તો એ તમે પૂછી શકો. અને હવે આપણે એક જે સાદી વિભાજિત સ્તંભાકૃતિ છે એ તો જોવાઈ ગઈ છે, પણ એક ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ છે એનો એક દાખલો કરાવવાનો બાકી છે. એટલે એ થઈ જાય એટલે આપણે અહીંયા પ્રકરણ નંબર 2 છે પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 3ની શરૂઆત કરીશું. તો આ પ્રકારે આકૃતિ તમને સમજાઈ ગઈ હશે એવી આશા રાખું. અને ખાસ કરીને તમે આ જે માપ લ્યો છો એ માપમાં તમારે વધારે ધ્યાન રાખવાનું અને કેરફુલ લેવાનું, એટલે એક્ઝેક્ટ માપ છે તમને મળી જાય. બરાબર. તો અહીંયા આપણે વિભાગ ડીનો ક્વેશ્ચન નંબર 20 છે અને સાથે જે આખું પ્રકરણ છે એ પણ પૂરું કરીએ છીએ. એક ખાલી ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ છે એ બાકી રહેશે. બાકી આપણું પ્રકરણ છે અહીંયા પૂરું થાય છે.